વડોદરા જિલ્લામાં વાઘોડિયાના લીમડા પાસે આવેલી શંકર કોમ્પ્લેક્સમાં ડિલક્સ પાન હાઉસ દુકાનમાં મારામારીની ઘટના બની। દુકાન માલિક ભૌમિકભાઈ પર કેટલાક તત્વોએ આવી હુમલો કર્યો હતો। આ સમગ્ર ઘટના દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ રીતે કેદ થઈ છે। મળતી માહિતી મુજબ પાનના ગલ્લા ધારક ભૌમિકે ઉધાર સિગારેટ આપવા ઇનકાર કરતા અંદાજે 8 થી 9 જેટલા લોકોનું ટોળું દુકાન પર ધસી આવ્યું હતું। ટોળાએ ભૌમિક પર તાબડતોબ હુમલો કરતા તેને માથા અને હાથના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી। ઈજાગ્રસ્ત ભૌમિકને તરત જ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક માહિતી મુજબ હુમલો કરનારાઓ ખાનગી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હોવાનું સામે આવ્યું છે। ઘટનાને લઈને ભૌમિકના પરિવારે વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। આજથી 3 દિવસ અગાઉ પહેલા મારી દુકાન છે કોમ્પ્લેક્સમાં બિહારી છોકરાઓ આવ્યા હતા કોઈ નશાની હાલતમાં। મારી પાસે સિગરેટ ઉધાર માંગતા મેં ના આપી તો મારી સામે હુમલો કર્યો। મેં બી મારા બચાવ માટે મેં સામે હુમલો કર્યો તો પછી એ લોકો કાલે આવીને મને દુકાને આવીને મારી ગયા। કેટલા જણા હતા? 9 જણ હતા। 8 થી 9 જણ હશે। એમની હાથમાં પટ્ટા લાકડી મોડે રૂમાલ બાંધીને આવ્યા હતા। મને માથામાં વાગ્યું છે, 9 ટાંકા આવ્યા છે। એટલા માટે કહું છું હવે બીજા કોઈ જોડે વ્યક્તિ જોડે ના થાય એટલે કોઈ જોડે મને ન્યાય અપાવે।